નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે તો આગળનું પ્રકરણ જોઈ ગયા. હવે નવું પ્રકરણ શરૂ કરીશું. દ્વિપદી પ્રમેય. દ્વિપદી પ્રમેય એનો અર્થ કે દ્વિપદી એટલે કે બે પદ, તો એનું વિસ્તરણ આપતો પ્રમેય. બે પદનું વિસ્તરણ એટલે કે તો a પ્લસ બી અને a માઇનસ બી, તો જેને આપણે બે પદ કહીશું તો a પ્લસ બીની n ઘાત, એનું વિસ્તરણ કેવી રીતે મેળવી શકાય. અગાઉના ધોરણમાં આપણે તો a પ્લસ બી અને a માઇનસ બી, તો એના વર્ગના વિસ્તરણ કેવી રીતે મેળવી શકાય એ આપણે જાણીએ છીએ. a પ્લસ બીનો સ્ક્વેર કે a પ્લસ બીનો તો ઘન કે a માઇનસ બી તો એનો ઘન કે a માઇનસ બીનો વર્ગ, તો એનું વિસ્તરણ આપતું સૂત્ર આપણે જાણીએ. અને એનો ઉપયોગ કરીને 98નો સ્ક્વેર કે 101નો ક્યુબ, તો એનું વિસ્તરણ આપણે બે પદમાં વિભાજન કરી અને મેળવી શકીએ છીએ. એટલે કે 98ને આપણે 100 માઇનસ 2, તો એના વર્ગ સ્વરૂપે લખીને એનું વિસ્તરણ કરીને આપણે તો કિંમત મેળવી શકીએ. પણ જો ઊંચી ઘાતવાળી કિંમત મેળવવી હોય, એટલે કે 98ની 5 ઘાત, 98ની 5 ઘાતનું વિસ્તરણ તો આ રીતે મેળવવું તો સરળ નથી. એટલે કે a પ્લસ બીની 4 ઘાત કે a પ્લસ બીની તો 10 ઘાત, તો એનું મૂલ્ય મેળવવું તો અગાઉ જોઈ ગયા એ પ્રમાણે તો વર્ગના ઘાત સ્વરૂપે એનું વિસ્તરણ કરીને તો એનું વિસ્તરણ મેળવી શકાય. પણ એ યોગ્ય અથવા ઉચિત રીત નથી કે જેને મદદથી આપણે સીધું વિસ્તરણ મેળવી શકતા નથી. તો હવે આપણે તો ધન પૂર્ણાંક ઘાતાંકો માટે તો દ્વિપદી પ્રમેય, તો એ આપણે જોઈશું. ધન પૂર્ણાંક તો ઘાતાંકો માટેનું દ્વિપદી પ્રમેય. તો આપણે અગાઉ જોઈ ગયા, એનો અર્થ જોઈએ. એટલે કે તો a પ્લસ બીની પૂર્ણાંક ઘાતાંક, તો એના માટે આપણે મૂલ્ય મેળવીએ. એમાં ધન પૂર્ણાંક લખેલું છે 0 અથવા 0થી મોટી ઘાત માટે આપણે વિસ્તરણ જાણીએ છીએ કે a પ્લસ બીની 0 ઘાત, તો એનું વિસ્તરણ 1 મળે. કારણ કે કોઈ પણ આધાર માટે એનો 0 ઘાતનું મૂલ્ય 1 મળે. હવે a પ્લસ બીની 1 ઘાત લઈએ તો એના માટે પણ વિસ્તરણ જાણીએ છીએ a પ્લસ બી. a પ્લસ બીનો વર્ગ, તો એનું વિસ્તરણ તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. એ જ રીતે a પ્લસ બીનો ઘન અને ઇક્વલ ટુ, તો એના માટે આપણે વિસ્તરણ લખીએ તો આ પ્રમાણે લખી શકાય a પ્લસ બી ઇન્ટુ a પ્લસ બીનો વર્ગ. પણ વર્ગનું વિસ્તરણ તો જાણીએ છીએ તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. અને તો આના માટેનું સૂત્ર પણ જાણીએ છીએ કે a પ્લસ બીનો ઘન ઇક્વલ ટુ તો એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ 3 ટાઈમ્સ એ બી બ્રેકેટમાં a પ્લસ બી. તો એ પ્રમાણે પણ વિસ્તરણ કરી શકાય. હવે એ વડે ગુણી દો તો અહીંયા વિસ્તરણ કરીએ તો એનો ઘન પ્લસ 2a સ્ક્વેર બી પ્લસ એ બી સ્ક્વેર, એ વડે ગુણતા. હવે બી વડે ગુણીએ તો બી ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ 2, તો બી ઇન્ટુ તો 2b સ્ક્વેર એ અથવા 2ab સ્ક્વેર, તો 2ab સ્ક્વેર પ્લસ બી ક્યુબ. હવે તો એના આપણે યોગ્ય સ્વરૂપે ગોઠવીએ તો એનો ઘન પ્લસ એના વર્ગવાળા બે પદ છે 2a સ્ક્વેર બી પ્લસ એ સ્ક્વેર બી, તો પ્લસ 3a સ્ક્વેર બી પ્લસ એ બી સ્ક્વેર અને 2ab સ્ક્વેર, તો પ્લસ 3ab સ્ક્વેર પ્લસ બીનો તો ઘન. તો એનો અર્થ કે માટે તો આપણે લખી શકીએ કે a પ્લસ બીનો ઘન, તો એનું વિસ્તરણ આ થાય. આ જ રીતે a પ્લસ બીની 4 ઘાત, તો એનું વિસ્તરણ પણ લખી શકાય a પ્લસ બીનો સ્ક્વેર એનો વર્ગ
તો એ પ્લસ બીની 4 ઘાત અને ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ એ પ્લસ બીનો સ્ક્વેર ઇન્ટુ એ પ્લસ બીનો સ્ક્વેર અથવા એ પ્લસ બીનો ઘન એ પ્લસ બી ઇન્ટુ એ પ્લસ બીનો ઘન. હવે આનું વિસ્તરણ કરીએ તો એ પ્લસ બી ઇન્ટુ તો ફરી આપણે પદ લખેલા છે તો એનો ઘન પ્લસ 3 એ સ્ક્વેર બી પ્લસ 3 એ બી સ્ક્વેર પ્લસ બીનો ઘન એ વડે ગુણતા તો એની 4 ઘાત પ્લસ 3 એ ક્યુબ બી પ્લસ 3 એ સ્ક્વેર તો બી સ્ક્વેર પ્લસ એ બી ક્યુબ પ્લસ બી એ ક્યુબ પ્લસ 3 એ સ્ક્વેર બી સ્ક્વેર તો 3 એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ તો 3 એ બી ક્યુબ પ્લસ બીની 4 ઘાત. ફરી આને આપણે તો એના ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો એની 4 ઘાત પ્લસ એના ઘનવાળા તો જે પદ હોય એ આપણે તો એકત્ર કરીએ તો પ્લસ 4 એ ક્યુબ બી કારણ કે એ બી ક્યુબ 3 એ બી ક્યુબ પ્લસ એ બી ક્યુબ તો 4 એ બી ક્યુબ 3 એ સ્ક્વેર બી સ્ક્વેર અને 3 એ સ્ક્વેર બી સ્ક્વેર તો પ્લસ 6 એ સ્ક્વેર બી સ્ક્વેર. ત્યારબાદ હવે એ બી ક્યુબ તો 3 એ બી ક્યુબ તો 3 એ બી ક્યુબ અને એ બી ક્યુબ તો પ્લસ 4 એ બી ક્યુબ પ્લસ બી રેઝ ટુ 4 માટે તો એ પ્લસ બીની 4 ઘાત તો એનું વિસ્તરણ તો આ મળે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બધા પદ 3 તો વિસ્તરણ લખેલા હતા અને બીજા અહીંયા 3 વિસ્તરણ તો આ આપણે અહીંયા દર્શાવીએ અલગથી દર્શાવીએ કે જેથી આપણા ધ્યાનમાં રહે અને એ પ્લસ બીની 4 ઘાત તો એનું વિસ્તરણ તો એના માટેનું સૂત્ર આપણે ક્રમમાં પદો ગોઠવેલા છે. તો એ પ્લસ બીની 0 ઘાત ઇક્વલ ટુ 1 એ પ્લસ બીની 1 ઘાત તો એ પ્લસ બી એ જ રીતે એ પ્લસ બીનો સ્ક્વેર તો આવું વિસ્તરણ મળે એ સ્ક્વેર પ્લસ 2 એ બી પ્લસ બી સ્ક્વેર એ પ્લસ બીનો ઘન તો એનો ઘન પ્લસ 3 એ સ્ક્વેર બી પ્લસ 3 એ બી સ્ક્વેર પ્લસ બીનો ઘન એ જ રીતે એ પ્લસ બીની 4 ઘાત તો એના તો વિસ્તરણમાં આવા પદ મળે. તો આટલા વિસ્તરણના તો સૂત્રના આધારે તો કેટલાક અવલોકન આપણે તો કરી શકીએ. તો અહીંયા આપણે જોઈએ તો આ વિસ્તરણનું અવલોકન તો અવલોકન અને એના ગુણધર્મ તો અવલોકનના આધારે કેટલાક પરિણામો આપણે નોંધી શકીએ કે આ પ્રત્યેક વિસ્તરણ માટે તો આપણે જોઈ શકીએ છીએ કે વિસ્તરણમાં તો પ્રથમ કુલ પદોની સંખ્યા તો એ પ્લસ બીની 0 ઘાત એના વિસ્તરણમાં તો 1 પદ એ પ્લસ બીની 1 ઘાત તો એમાં 2 પદ 2 ઘાતવાળા પદના વિસ્તરણમાં તો 3 પદ 3 ઘાતવાળા વિસ્તરણના પદમાં 4 પદ 4 ઘાતવાળા વિસ્તરણના પદમાં તો 5 પદ છે. કુલ 5 પદની સંખ્યા છે. માટે આપણે કહી શકીએ કે નંબર 1 તો અવલોકન નંબર 1 આપણે કહી શકીએ કે તો એ પ્લસ બીની n ઘાતના વિસ્તરણમાં કુલ પદોની સંખ્યા તો n પ્લસ 1 મળે. તો એ પ્લસ બીની અહીંયા ઘાત તો n હોય તો nના વિસ્તરણમાં આપણે આના આધારે કેટલુંક અવલોકન કરી શકીએ કે એ પ્લસ બીની 0 ઘાત 1 ઘાત 2 ઘાત એના આધારે આપણે કહી શકીએ કે એ પ્લસ બીની n ઘાતના વિસ્તરણમાં તો ઘાતાંક કરતાં 1 જેટલું વધારે પદ મળે. તો વિસ્તરણમાં કુલ n પ્લસ 1 પદો એટલે કે ઘાતાંક કરતાં એક વધુ પદ મળે એક વધારે પદ મળે. તો આ પહેલું અવલોકન આપણે કહી શકીએ. બીજું અવલોકન અહીંયા ઘણા બધા અવલોકન આપણે કરી શકીએ. બીજું તો દરેક વિસ્તરણમાં આપણે જોઈ શકીએ છીએ કે એની ઘાત તો એ પ્લસ બીની વર્ગ એનું વિસ્તરણ કરીએ તો એનો વર્ગ
તો પ્રથમ પદનો વર્ગ થાય. ત્યારબાદ બીજા પદમાં તો પ્રથમ પદ એ તો એની 1 ઘાત અને બીની 1 ઘાત. ત્રીજા પદમાં તો બીનો વર્ગ થાય. આને આપણે આ સ્વરૂપે લખી શકીએ કે એ સ્ક્વેર ઇન્ટુ બીની 0 ઘાત, કારણ કે બીની 0 ઘાત એટલે કે 1. બીનો તો બીજા પદમાં બીની 1 ઘાત, ત્રીજા પદમાં બીનું તો વર્ગ મળે. અને પ્રથમ પદમાં એનો વર્ગ હતો, બીજા પદમાં એની 1 ઘાત અને ત્રીજા પદમાં તો એની 0 ઘાત. એનો અર્થ કે એ પ્લસ બીની n ઘાતના વિસ્તરણમાં પ્રથમ પદ એની n ઘાતથી શરૂ થાય. ત્યારબાદ તો ક્રમિક રીતે તો એક જેટલો તો એની ઘાતમાં ઘટાડો થાય. એ પ્લસ બીની n ઘાતના વિસ્તરણમાં પ્રથમ પદમાં એની n ઘાત મળે અને બીની 0 ઘાત હોય. ત્યારબાદ ક્રમિક રીતે મળતા પદોમાં એની ઘાતમાં એક જેટલો વધારો અને તો એની ઘાતમાં એક જેટલો ઘટાડો અને બીની ઘાતમાં એક જેટલો તો વધારો થાય. તો એક જેટલો ઘટાડો અને બીની ઘાતમાં એક જેટલો વધારો થાય. તો આ બીજું અવલોકન આપણે તો કરી શકીએ. તો એ પ્લસ બીની n ઘાતના વિસ્તરણમાં તો આ પ્રમાણે તો વધારો કે ઘટાડો થાય. ત્રીજું પણ અવલોકન આપણે કરી શકીએ કે એ પ્લસ બીની 1 ઘાત તો એના વિસ્તરણમાં દરેક પદમાં તો એ અને બીની ઘાતનો સરવાળો 1 થાય, કારણ કે અહીંયા એની 1 ઘાત તો બીની 0 ઘાત, તો 1 પ્લસ 0 એટલે કે 1. અને અહીંયા એની 0 ઘાત તો બીની 1 ઘાત. એ જ રીતે એ પ્લસ બીના વર્ગના વિસ્તરણમાં તો પહેલા પદમાં એનો વર્ગ છે, પણ બીની કઈ ઘાત છે તો 0, તો સરવાળો 2 મળે. બીજા પદમાં તો એની 1 ઘાત અને બીની 1 ઘાત, તો માટે સરવાળો 2 થાય. બીનો તો ત્રીજા પદમાં બીનો વર્ગ અને એનો તો 0 ઘાત, તો એનો પણ સરવાળો 1 થાય, તો સરવાળો 2 થાય. એ જ રીતે એ પ્લસ બીની ઘન જોઈએ કે એ પ્લસ બીની 4 ઘાત, તો જો અહીંયા એની 4 ઘાત તો બીની 0 ઘાત, તો 4 પ્લસ 0 એટલે કે 4. એનો ઘન અને બીની 1 ઘાત તો 3 પ્લસ 1 એટલે કે 4. એનો વર્ગ બીનો વર્ગ તો સરવાળો તો 4. એ જ રીતે તો એની 1 ઘાત બીનો ઘન તો સરવાળો 4 અને બીની 4 ઘાત. તો ત્રીજું અવલોકન આપણે કહી શકીએ કે એ પ્લસ બીની n ઘાતના વિસ્તરણમાં દરેક પદમાં એની ઘાત અને બીની ઘાતનો સરવાળો n જેટલો અચળ રહે. તો આ 3 અવલોકનો આપણે કરી શકીએ. હવે આ 3 અવલોકનોને આધારે તો હવે આપણે કહી શકીએ કે તો આ વિસ્તરણમાં એના સહગુણકો એ કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા, ક્રમિક રીતે એક જેટલો પદમાં વધારો થાય અને એ સહગુણકોને જો ચોક્કસ ક્રમમાં ગોઠવવામાં આવે તો એક ત્રિકોણાકાર રચના મળે. તો વિસ્તરણના સહગુણકોને આપણે ગોઠવીએ તો એ પ્લસ બીની n ઘાતના તો વિસ્તરણના સહગુણકોને તો આપણે ગોઠવીએ. એ પ્લસ બીની n ઘાતના વિસ્તરણના સહગુણકોને
ગોઠવતા. તો એક ત્રિકોણ, તો ત્રિકોણાકાર રચના થાય a પ્લસ બીની 0 ઘાત. તો અહીંયા આપણે ઘાતાંક લખીએ, તો એની ઘાતાંક અને એના આધારે તો સહગુણકો. અહીંયા સહગુણકો લખીએ. તો ઘાતાંક જો 0 હોય ત્યારે તો માત્ર એક જ સહગુણક 1 મળે. જો ઘાતાંક 1 લઈએ તો તો અહીંયા આપણે દર્શાવી શકીએ કે તો a પ્લસ બીની 1 ઘાત, એમાં 2 તો પદો છે માટે તો એના સહગુણકો 1 અને તો 1 મળે. તેના આ પ્રમાણે ગોઠવી શકાય. જો ઘાતાંક 2 લઈએ તો એના 3 તો પદ મળે, 3 પદ, તો એના વિસ્તારમાં 3 પદ મળે. તો એનો તો પ્રથમ પદનું સહગુણક 1, બીજા પદનો સહગુણક 2 અને ત્રીજા પદનો તો 1. તેના આપણે દર્શાવીએ તો 1, 2 અને 1. આ જ રીતે 3 ઘાતવાળા તો પદના વિસ્તરણના સહગુણકો આપણે લખીએ તો 1, તો ફરી આપણે લખી શકીએ 1, ત્યારબાદ તો બીજો તો સહગુણક મળે 3, ત્યારબાદ ત્રીજો સહગુણક મળે 3 અને ચોથો સહગુણક મળે 1. ફરી 4 ઘાતના સહગુણકો લખીએ, કારણ 4 ઘાત સુધી આપણે વિસ્તરણ લખેલું છે. તો એનો સહગુણક 1, ત્યારબાદ તો 4, ત્યારબાદ તો 6, ફરી 4 અને ફરી તો 1. તો આ પ્રમાણે આપણે સહગુણકોને ગોઠવીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણાકાર રચના મળે. અને આ ત્રિકોણાકાર રચના જેને આપણે પાસ્કલના ત્રિકોણ તરીકે ઓળખીશું. તો આ પાસ્કલનો ત્રિકોણ છે, કારણ કે પાસ્કલ નામના ગણિતશાસ્ત્રીએ તો આ સહગુણકોની ગોઠવણી આ સ્વરૂપે સૌ પ્રથમ દર્શાવી. હવે તો આ સહગુણકો લખવા માટે તો આ ત્રિકોણ મહત્વનો છે. એનો અર્થ કે a પ્લસ બીની 4 ઘાતનું વિસ્તરણ આપણે જાણીએ. હવે એની મદદથી a પ્લસ બીની 5 ઘાત એનું વિસ્તરણ મેળવવા માટે તો આ સહગુણકો તો કોઈ ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા. તો આ સહગુણકો વચ્ચે કોઈ સંબંધ મળે કે કેમ? તો એ સહગુણકો વચ્ચે પણ સંબંધ મળે. અને એ સંબંધ આપણે તો અહીંયા સમજીએ કે તો પ્રથમ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ હારમાં પ્રથમ ઘટક 1 અને અંતિમ ઘટક પણ 1, પણ વચ્ચેના ઘટકો બદલાય. અને એ ઘટકો પણ કોઈ તો અગાઉની હારની સાથે કોઈ ચોક્કસ સંબંધથી જોડાયેલા. તો અહીંયા આપણે જોઈએ કે તો પ્રથમ હારમાં તો એટલે કે પ્રથમ હાર કે જે 0 ઘાતાંક છે એમાં એક જ ઘટક છે, પણ ફરી 1 ઘાતવાળા પદમાં બીજી હારમાં તો 2 ઘટકો, પણ ત્રીજી હારમાં 3 ઘટકો છે. તો 2 એ આ બંનેના સરવાળાથી મળે. તો આ બંને પદના સરવાળાથી 2 મળે. એ જ રીતે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રથમ ઘટક તો 1 છે, પણ 1 અને 2 તો એના સરવાળાથી ફરી તો 3 મળે. 2 અને 3 તો એના સરવાળાથી તો 2 અને 1 એના સરવાળાથી 3 મળે. એ જ રીતે અહીંયા 1 અને 3 તો એનો સરવાળો કરીએ તો 4 મળે. એ જ રીતે 3 અને 3 તો એનો સરવાળો કરીએ તો 6 મળે. 3 અને 1 તો એનો સરવાળો કરીએ તો 4 મળે. આમ તો આ બધા ઘટકો એકબીજા સાથે ચોક્કસ સંબંધથી જોડાયેલા, અને માટે તો આ ઘટકોની મદદથી તો આપણે આગળની હાર લખી શકીએ. અહીંયા આપણે જે જગ્યા દર્શાવેલી છે એમાં અહીંયા તો 1થી શરૂઆત કરીએ તો આપણે લખી શકીએ 5મી હારના ઘટકો કયા હશે. તો એ આ સંબંધને આધારે આપણે કહી શકીએ જો તો ઘાતાંક 5 હોય તો એના સહગુણકો આપણે લખી શકીએ. તો માટે તો a પ્લસ બીની 5 ઘાત, તો અહીંયા આપણે લખીએ માટે તો a પ્લસ બીની 5 ઘાતનું વિસ્તરણ પાસ્કલના ત્રિકોણથી, તો આના પાસ્કલનો ત્રિકોણ કહીએ તો પાસ્કલના તો ત્રિકોણની મદદથી મેળવી શકાય. તો પાસ્કલના ત્રિકોણની મદદથી મેળવી શકાય એનો અર્થ કે તો 5મી હારના તો ઘટકો આપણે અહીંયા લખીએ તો અહીંયા પ્રથમ ઘટક 1 થશે અને અંતિમ ઘટક પણ 1 થશે, જે આપણે અહીંયા આટલે દર્શાવીએ.
તો અંતિમ ઘટક 1 થશે. તો બાકીના ઘટકો, બીજો ઘટક તો આ બે ઘટકોના સરવાળાથી મળે, તો આ બે ઘટકોના સરવાળાથી 5 એ બીજો ઘટક મળવો જોઈએ. આ બે ઘટકોના સરવાળાથી તો 10 તો ત્રીજો ઘટક મળવો પડે. આ બે ઘટકોના સરવાળાથી તો ફરી 10 મળવો જોઈએ. અને આ બે ઘટકોના સરવાળાથી તો અહીંયા 5 મળે. તો આ તો a પ્લસ બીની 5 ઘાતના વિસ્તરણના સહગુણકો આપણને મળે. જેમાં છઠ્ઠી હાર આપણે કહી શકીએ કે છઠ્ઠી હાર એ તેના વિસ્તરણના સહગુણકો દર્શાવે. તો આના વિસ્તરણના સહગુણકો દર્શાવે છે માટે તો આ છઠ્ઠી હારની મદદથી a પ્લસ બીની 5 ઘાતનું વિસ્તરણ મેળવી શકાય. પણ એના માટે અગાઉ આપણે આ 3 ગુણધર્મ જોઈ ગયા. એ ગુણધર્મ પણ આપણા ધ્યાનમાં હોવા જોઈએ કે તેથી a પ્લસ બીની 5 ઘાતનું વિસ્તરણ તો આપણે આ પ્રમાણે લખી શકીએ. a પ્લસ બીની 5 ઘાત એનું વિસ્તરણ લખવું હોય તો આપણે અગાઉ જોઈ ગયા કે a પ્લસ બીની n ઘાતના વિસ્તરણમાં કુલ n પ્લસ 1 પદો મળે. પહેલું ગુણધર્મ આના માટે તો માત્ર આપણને એટલી માહિતી આપે કે a પ્લસ બીની 5 ઘાતના વિસ્તરણમાં કુલ તો 6 પદો. પણ ફરી બીજો ગુણધર્મ કે a પ્લસ બીની n ઘાતના વિસ્તરણમાં પ્રથમ પદ એની n ઘાતથી શરૂઆત થાય અને બીની 0 ઘાત હોય. ત્યારબાદ ક્રમિક રીતે એની ઘાતમાં તો 1 જેટલો ઘટાડો અને બીની ઘાતમાં 1 જેટલો વધારો થાય અને અંતિમ પદમાં ફરી બીની n ઘાત મળે. તો ત્યાં સુધી આપણે પદ લખવાના. તો અહીંયા આપણે જોઈએ તથા તો દરેક પદમાં એના સહગુણકો આપણે પાસ્કલના ત્રિકોણની મદદથી મળે. તો માટે આપણે લખી શકીએ કે a પ્લસ બીની 5 ઘાત એના વિસ્તરણમાં પ્રથમ પદનો સહગુણક 1. તો 1 ઇન્ટુ પણ પહેલા પદમાં તો એની 5 ઘાત અને બીની 0 ઘાત. તો બીની 0 ઘાત આપણે લખતા નથી પણ લખીએ તો બીની 0 ઘાત પ્લસ હવે બીજું સહગુણક તો 5 મળે. તો 5 ઇન્ટુ એની તો 1 ઘાત જેટલો ઘટાડો થાય તો એની 4 ઘાત અને બીની 1 ઘાતમાં વધારો થાય તો b⁻1. એ ઉપરાંત ત્રીજો ગુણધર્મ પણ આપોઆપ આપણને મળશે કે સરવાળો 5 થાય. જુઓ સરવાળો 5 થાય છે. ફરી તો ત્રીજું પદ તો વિસ્તરણમાં ત્રીજો સહગુણક તો 10. તો 10 ઇન્ટુ એની તો ફરી 1 ઘાતમાં ઘટાડો થાય તો એનો ઘન અને બીનો તો બીના ઘાતમાં તો 1 જેટલો વધારો થાય તો બીનો વર્ગ. ફરી પ્લસ આપણે લખી શકીએ કે 10. તો ફરી ચોથો સહગુણક તો 10 છે. તો 10 ઇન્ટુ ફરી એની ઘાતમાં તો ઘટાડો તો એનો વર્ગ અને બીની તો બીનો ઘન પ્લસ ફરી 5 ઇન્ટુ તો એની 1 ઘાત એટલે કે a ઇન્ટુ તો બીની તો 4 ઘાત અને અંતિમ સહગુણક તો 1 ઇન્ટુ તો બીની 5 ઘાત એની 0 ઘાત. તો આ પ્રમાણે આપણે a પ્લસ બીની 5 ઘાતનું વિસ્તરણ લખી શકીએ. તો a પ્લસ બીની 5 ઘાતનું વિસ્તરણ લખવા માટે તો આ ગુણધર્મને યોગ્ય રીતે આપણે સમજવા જોઈએ. આ જ રીતે a પ્લસ બીની 6 ઘાત તો a પ્લસ બીની 6 ઘાત તો એનું વિસ્તરણ પણ લખી શકાય. તો a પ્લસ બીની 6 ઘાત વિસ્તરણ લખવું હોય તો છઠ્ઠી હાર લખવું. તો છઠ્ઠી હાર લખવા માટે આપણે 1 અહીંયા દર્શાવીએ. તો 1 5 પ્લસ 1 એટલે કે 6. 5 પ્લસ 10 તો 15. 10 પ્લસ 10 તો 20. 10 પ્લસ 5 તો 15. 5 પ્લસ 1 તો 6 અને તો અંતિમ ક્રમે 1. આ ત્રિકોણાકારમાં આપણે 1 અહીંયા લખવાનો હતો પણ આપણે તો જગ્યા ઓછી હોવાથી આપણે આ પ્રમાણે લખેલા છે. તો અહીંયા આ બેનો સરવાળો આ બેનો સરવાળાથી આ બે પદ મળે, આ બેના સરવાળાથી આ બે પદ મળે, આ બેના સરવાળાથી આ બે પદ મળે અને આ બેના સરવાળાથી તો આ બે પદ મળે અને ત્યારબાદ અંતિમ પદ 1 લખી શકાય. તો a પ્લસ બીની 6 ઘાતનું વિસ્તરણ લખવું હોય તો આ જ રીતે આપણે લખી શકીએ કે 1 ઇન્ટુ તો એની 6 ઘાત ઇન્ટુ બીની 0 ઘાત પ્લસ 6 ઇન્ટુ એની 5 ઘાત તો બીની 1 ઘાત પ્લસ 15 ઇન્ટુ એની 4 ઘાત તો બીનો વર્ગ પ્લસ 20 ઇન્ટુ એની તો 3 ઘાત બીનો તો 3 ઘાત પ્લસ
15 ઇન્ટુ એનો વર્ગ, એમાં ઘટાડો કરો ઘાતમાં, બીની ઘાતમાં વધારો કરો તો બીની 4 ઘાત, પ્લસ તો 6 ઇન્ટુ એનું 1 ઘાત બીની 5 ઘાત, પ્લસ 1 ઇન્ટુ તો બીની 6 ઘાત. તો આ બંને વિસ્તરણને હવે આપણે યોગ્ય સ્વરૂપે લખી શકીએ. આને આપણે લખવું હોય તો એની 5 ઘાત પ્લસ 5 ઇન્ટુ એની 4 બી બીની 1 ઘાત પ્લસ 10 ઇન્ટુ એનો ઘન બીનો વર્ગ પ્લસ 10 ઇન્ટુ એનો વર્ગ બીનો ઘન પ્લસ 5 ઇન્ટુ એ ઇન્ટુ બી રેસ ટુ 4 પ્લસ બી રેસ ટુ 5. તો આ એ પ્લસ બીની 5 ઘાતનું વિસ્તરણ હતું. એ જ રીતે એ પ્લસ બીની 6 ઘાતનું વિસ્તરણ પણ તો યોગ્ય સ્વરૂપે આપણે લખી શકીએ. એની 6 ઘાત પ્લસ 6 એની 5 ઘાત ઇન્ટુ બી પ્લસ 15 ઇન્ટુ એની 4 ઘાત, તો 15 ઇન્ટુ એની 4 ઘાત બીનો વર્ગ પ્લસ 20 ઇન્ટુ એનો ઘન બીનો ઘન પ્લસ 15 ઇન્ટુ એનો વર્ગ બીની 4 ઘાત પ્લસ 6 ઇન્ટુ એ ઇન્ટુ બીની 5 ઘાત પ્લસ બીની 6 ઘાત. તો આ રીતે આપણે વિસ્તરણ કરી શકીએ. પણ જો આપણને આપેલું હોય કે એ પ્લસ બીની 101 ઘાત, તો એનું વિસ્તરણ કરો. પણ એ પ્લસ બીની 101 ઘાતનું વિસ્તરણ કરવા માટે તો આ પાસ્કલના ત્રિકોણની મદદથી તો એ પ્લસ બીની 101 ઘાતનું વિસ્તરણ કરો. તો આપણને આપેલું હોય કે એ પ્લસ બીની 101 ઘાતનું વિસ્તરણ મેળવો, વિસ્તરણ કરો. તો અહીંયા આપણે આ વિસ્તરણ કરીએ તો એ વિસ્તરણ તો પાસ્કલના ત્રિકોણથી મેળવવું ઉચિત નથી. કારણ કે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તો પેજમાં આપણે ગણતરી કરતા હોય ત્યારે પાસ્કલના ત્રિકોણની જગ્યા તો અહીંયા તો ટૂંકી પડે. એનો અર્થ કે પાસ્કલનો ત્રિકોણ તો માત્ર તો આપણે તો એક પેજમાં સમાવી શકીએ એટલી ઘાત માટે જ આપણને વિસ્તરણ માટે એના સહગુણકો આપી શકીએ. પણ 101 ઘાતનું વિસ્તરણ કરવું હોય તો 102મી હાર આપણે મેળવવી પડે. અને એના માટે તો ક્રિકેટનું મેદાન પણ તો આ પાસ્કલના ત્રિકોણને દર્શાવવા માટે નાનું પડે. અને માટે તો આ રીતે તો એ પ્લસ બીની તો 101 ઘાતનું વિસ્તરણ કરવું એ વ્યવહારિક નથી. તો એનું વિસ્તરણ કરવા માટે તો ફરી તો આ પાસ્કલના ત્રિકોણના સહગુણકો વચ્ચે કોઈક સંબંધ હોવો જોઈએ. તો એ સંબંધ આપણે પ્રસ્થાપિત કરવો પડે. અને એના દ્વારા તો એ પ્લસ બીની n ઘાતનું વિસ્તરણ મેળવી શકાય. અને એ વિસ્તરણ આપતું સૂત્ર જે તૈયાર થાય એ સૂત્ર સમજવા માટે પણ હજુ પણ તો પાસ્કલના ત્રિકોણના તો જે સહગુણકો આપણે તો અહીંયા દર્શાવેલા એ સહગુણકો વચ્ચે તો કોઈ ચોક્કસ સંબંધ હોવો જોઈએ. અને એ સહગુણકો વચ્ચેનો સંબંધ તો એ તો ક્રમચય અને સંચય તો સંચયના સૂત્રનો એમાં મહત્તમ ઉપયોગ થાય. અને એની મદદથી તો આપણે તો પાસ્કલના ત્રિકોણના સહગુણકોના વચ્ચેનો સંબંધ મેળવી અને તો દ્વિપદી પ્રમેય આપણે મેળવી શકીએ. તો એ તો આવતા લેક્ચરમાં આપણે તો જોઈશું.